ગયા વર્ષે આમ જોઈએ ને તો ઘોઘવાટા મારતી આ નદી અને આ નદીમાં તમે પાણીના ખાબોચિયાઓ આ વર્ષે એમ ગણી શકાય કે આ પાણીના ખાબોચિયાઓ ભરેલા છે। ગઈકાલે વરસાદના મંડાણ પણ થયેલા હતા અને એવું લાગી રહેલું હતું કે જોત જોતામાં ધારી પંથકમાં વરસાદ અનરાધાર પડશે, પરંતુ એવું થયેલું નહીં અને વરસાદ આવેલો નહીં, માત્ર છાંટા પડેલા અને વરસાદ ચાલ્યો ગયેલો। હા, ગઈકાલે સાવરકુંડલા તાલુકામાં આ વરસાદ પડેલો હતો। આપણે ધારી વિસ્તારની અંદર હજુ પણ વરસાદની ખાસ જરૂર છે। આ વિડીયોને આપ સૌ પૂરેપૂરો નિહાળજો અને સાથે જ એક આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આ વિડીયોને, મારા દરેક વિડીયોને, આ નહીં પરંતુ દરેક વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો અમારી ફેસબુકને ફોલો જરૂરથી કરો। અમારી યુટ્યુબને પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, એવી રિક્વેસ્ટ હું ફરી આપ સૌને કરું છું। નામ જોઈએ ને તો અત્યારે સુખપુર, ગોવિંદપુર, ક્રાંગસા અને ફાચરિયા જેવા વિસ્તારની અંદર જે ખેડૂતોએ ઓરવીને માંડવી વાવેલી હતી તેઓની અત્યારે માંડવીઓના પાથરાઓ ખેતરમાં પડેલા છે, એટલે કે તેઓએ મોસમ પાડી દીધેલી છે। જો અત્યારે વરસાદ પડશે તો આ ખેડૂતોને જે હોય છે 20 થી 25%, પરંતુ આ 20-25% ખેડૂતોને મોટું નુકસાન જઈ શકે એમ છે। અને વરસાદ આજે નથી આવ્યો તો એક જોતા સારું પણ થયું કે આવા ખેડૂતોએ મહા મહેનતે જે વાવેતર કરેલું અને અત્યારે તેઓએ માંડવી ઉપાડી લીધી છે, એ પાથરાઓ પાણીની અંદર ખરાબ ન થયા કે મગફળી ખરાબ ન થઈ, પરંતુ હા આમ જોઈએ તો 70 થી 75% ખેડૂતો છે એમને હજુ પણ વરસાદ વધુ આવે તો શિયાળુ પાક પૂરેપૂરો પાકી શકે એમ છે। કારણ કે આપણે આ વર્ષે આમ જોઈએ તો નદી અને નાળાઓ અને ચેક ડેમો નાના નાના ગામડાઓમાં બધે ઉપરવાસમાં ચેક ડેમો ખૂબ થઈ ગયેલા છે, એટલે ચેક ડેમો તો ભરાઈ ગયેલા છે, પણ હા આપણો ખોડિયાર ડેમ હજી ભરાણો નથી કે ખોડિયાર ડેમ સુધી જે નદીઓ ખળખળ વહેતી ઘોઘવાટા કરતી એ નદીઓ હજી અત્યારે ખાબોચિયાઓ માત્ર ભરેલા છે। આ જે તમે નદી નિહાળી રહેલા છો, જે સરસિયા ફાટકથી લઈ અને જીવન મુક્તેશ્વરની વચ્ચે જે પુલ આવે છે, લગભગ આ નદીનું નામ પુલકિયો નદી છે કે આ પુલકિયાની અંદર આમ જોઈએ તો પાણીનો જથ્થો અઢળક ગયા વર્ષે હતો, પણ આ વર્ષે માત્ર આ ખાબોચિયા જેને કહી શકાય કે ભાઈ એટલું પાણી છે। બાકી ડેમ જો સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હોય તો અહીં સુધી વિસ્તાર ડેમનો છેડો અહીંયા સુધી ભરેલો હોય, ખીચો ખીચ ડેમ ભરેલો હોય, ત્યારબાદ આ ડેમનું પાણી છોડવામાં પણ આવે છે, પરંતુ આપણે આ વર્ષે ધારીનો ખોડિયાર ડેમ પૂરેપૂરો ભરાણો નથી। હા, ભરાણો છે, પાણીની આવક પણ સારી થયેલી છે, પણ પૂરેપૂરો ભરાણો નથી, કારણ કે આપણે શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમાં જે વરસાદ થયો એ શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમાં, અને તે અગાઉ 45 થી 47 દી અગાઉ આપણે વરસાદ થયેલો, વચ્ચે વરસાદે વિરામ 45 દિવસ એટલે કે 1.5 મહિનો લીધેલો હતો, જેના કારણે હજી આપણે જેવું જોઈએ એવું ચોમાસું જામેલું નથી। આપણે જેવો જોઈએ એવો વરસાદ ધારી પંથકમાં પડેલો નથી। હા, જ્યાં પડે છે ત્યાં અનરાધાર વરસાદ હોય છે, ખાસ કરીને સુખપુર, ગોવિંદપુર, ક્રાંગસા કે ફાચરિયા કે એ વિસ્તાર કે ગીર વિસ્તાર કે જ્યાં કુદરતી વરસાદ ઉનાળામાં પણ ક્યારેક તમે સાંભળેલું હોય છે કે ઉનાળામાં પણ ક્યાંય વરસાદ ન હોય તો આ વિસ્તારની અંદર વરસાદ હોય અને ત્યાં પાણીની જરૂર પણ નથી, એટલી બધી વરસાદની જરૂર પણ નથી, કારણ કે ત્યાંના ઉપરવાસના ડેમો બધા ભરેલા છે, બધા ચેક ડેમો ભરેલા છે, એટલે સુખપુર ને ક્રાંગસાની વિસ્તારની અંદર પાણીની જરૂર નથી। પણ હા, ઘણા એવા વિસ્તાર છે, ઘણા એવા ખેડૂતોનું પણ કહેવું છે કે ભાઈ હજી ચોમાસું જેવું જોઈએ એવું અને વરસાદ જેવો જોઈએ ને એવો વરસાદ થયેલો નથી। હજી શિયાળુ પાક જ્યારે વાવશું ને તો પાણીની કદાચ ઘટ પડશે।